ભૂતાનના રાજા અને વડાપ્રધાન ગુજરાતના પ્રવાસે છે ત્યારે સોમવારે વડોદરા એરપોર્ટ ખાતે આવી પહોંચતા પ્રોટોકોલ મંત્રીએ તેમનું ઉષ્માપૂર્ણ સ્વાગત કર્યું હતું. નર્મદા જિલ્લામાં એકતાનગર સ્થિત ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા આવેલ ભૂતાનના રાજા અને વડાપ્રધાનનું વડોદરા એરપોર્ટ ખાતે ગુજરાતની આગવી પરંપરા મુજબ ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું હતું. ભૂતાનના રાજા અને વડાપ્રધાન ગુજરાતના 3 દિવસના પ્રવાસે વડોદરા આવી પહોંચ્યા હતા. જ્યાં ભૂતાનના રાજા અને વડાપ્રધાનનું એરપોર્ટ ખાતે આગમન થયું હતું ત્યારે ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિને પ્રદર્શિત કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. ભૂતાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક તથા પ્રધાનમંત્રી શેરિંગ તોબ્ગેનું વડોદરા એરપોર્ટ ખાતે મહાનુભાવો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગરબા સાથે આગમનના વધામણા કરવામાં આવ્યા હતા અને બંને મહાનુભાવો વડોદરા એરપોર્ટ ઉપર આવી પહોંચતા પરંપરાગત ગુજરાતી ગરબા અને ઢોલના નાદ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વડોદરા એરપોર્ટ પર ટૂંકા રોકાણ બાદ આ બંને મહાનુભાવો એકતાનગર જવા રવાના થયા હતા. આ અવસરે પ્રોટોકોલ રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, મેયર પિંકીબેન સોની, ભારતના ભૂતાન ખાતેના રાજદૂત સુધાકર દલીલા, વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ અનુરાગ શ્રીવાસ્તવ, વિદેશ મંત્રાલયના ચીફ પ્રોટોકોલ ઓફિસર નીરજ કુમાર ઝા, જિલ્લા કલેક્ટર બીજલ શાહ, શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર, હેડ ઓફ ચાન્સરી સંજય થિનલે સહિતના ઉચ્ચ અધિકારીઓએ મહાનુભાવોને આવકાર્યા હતા. આ પ્રસંગે ચીફ પ્રોટોકોલ ઓફિસર જ્વલંત ત્રિવેદી સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.